श्री उन्नतोडाचार्य जी प्रवचन सारजी परमागम एમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે 23 ગાથાનો ભાવાર્થ અને 24 અને 25ની ગાથા આપણે સાંભળી. વિષય તો આપણે ચાલે છે, એક વિષય ચાલ્યો છે કેવળ જ્ઞાનનો વિષય, અને એમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ આપણે આત્મા, જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય લોકાલોક એ વિષય સિદ્ધ કરીને અહીંયા હવે સિદ્ધ શું કર્યું છે? પહેલો બોલ કે આત્મા જ્ઞાન પ્રમાણ છે એની સિદ્ધિ કરી. એટલા બોલતો એમાં આગળ આવ્યા આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન પ્રમાણ એટલે અહીંયા શું? કેટલો આત્મા કેટલો કે જ્યાં સુધી જ્ઞાન છે, અને જ્ઞાન છે ક્યાં છે કે જ્ઞેય જ્યાં સુધી છે એ બધાને જાણે. તો જ્ઞેય કોણ છે? તો કે લોકાલોક. તો જે પેલો એમાં બોલ છે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, એટલે કે આત્મા જ્ઞાન જેટલો છે એના ઉપર આપણને 24 અને 25માં એ વાતને ન્યાયથી સિદ્ધ કરી. 24 અને 25 જે છે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે એ ન્યાયથી કેવી રીતે સિદ્ધ થાય? તો એની સામે એવું આવ્યું કે ચાલો માનો નથી, આત્મા જ્ઞાન પ્રમાણ નથી, તો શું દોષ આવશે? એ વાત આપણને આ 24 અને 25માં છે. ચલો ગુરુદેવશ્રી લીધું, આપણે એમાં ટીકા લઈએ ફરીથી. પેલું શું સિદ્ધ કર્યું ફરીથી? આત્મા કેટલો છે? જ્ઞાન. અને એમાં પછી શું લીધું હતું? જ્ઞાન સાથે શું લીધું? સુખ, આનંદ. એટલે બધા ગુણ એમાં. અને એ પણ જો જોવું હોય તો આમાં કઈ ગાથા લેશું આપણે? જ્ઞાન સુખ ને બે એક જ છે એવું 59 નંબરની ગાથા જોશું આપણે. એકસો 2 પાનો લઈએ. 59 ગાથા છે એની અનુવાદમાં 102. એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે. મળ્યું? શું શબ્દ વાપર્યો છે? જ્ઞાન કેવું છે? એકાંતિક એટલે? એકાંતિક એટલે શું? એમાં એક જ છે, બીજું હોય જ ન શકે. ટોટલી, સર્વથા, પૂરેપૂરું. જેમ સાકર કેવી હોય? કથનચિત ગળી હોય. કથનચિત ગળી નહીં તો કેવી હોય? એકાંતિક. એકાંતિક એટલે એમાં એક જ ધર્મ છે, બીજો કડવાશમાં ધર્મ જ નથી. એક અંત, એક અને અંત. અંત એટલે ધર્મ, ઈએનડી નહીં. અંત એટલે અભાવ થઈ જાય એમ નહીં. એક અંત. એક એટલે એક જ, અને અંત એટલે એનો સ્વભાવ જ એક. એમ જ્ઞાન કેવું હોય? એકાંતિક. એકાંતિક એટલે પૂરેપૂરું એક રૂપ. અને ક્યાં રૂપ? સુખ રૂપ. કેવળ જ્ઞાન થાય અને પછી એને કથનચિત સુખ હોય ને કથનચિત, એટલે કોઈક અપેક્ષા એ સુખ હોય, કોઈ અપેક્ષા એ દુઃખ હોય, થોડું તો એવું નથી. તો સાથે શું છે બેનો? જ્ઞાન એકાંતિક સુખ છે. તો એ રીતે જો લેવું હોય તો આત્મા કેવો છે? જ્ઞાન પ્રમાણ. સુખ થી લઈએ તો આત્મા સુખ પ્રમાણ. આપણે વાત લીધી હતી, તેના ઉપરથી ફરીથી લીધી હતી નહીં? 107 ગાથામાં છે ને, સતદ્રવ્ય, સતગુણ, સત પર્યાય, સતનો વિસ્તાર. તો એવી રીતે બધા ગુણો ઉતરી શકે. એમ અહીંયા પણ જ્ઞાન એક અસાધારણ ગુણ છે, અને દરેકને અનુભવ ગમ્ય છે. અનુભવ ગમ્ય એટલે જ્ઞાનનો ખ્યાલ છે. એવો કોઈ જીવ હશે કે જેને જ્ઞાનનો ખ્યાલ ન હોય? કોઈ કે અમને જ્ઞાનની ખબર ન પડે, એવું હોઈ શકે ને? કોઈ અમને ભાઈ અમારે જ્ઞાનની ખબર જ નથી, અમારે એટલું બધું અજ્ઞાન છે, અમને ઘણું અજ્ઞાન છે એટલે જ્ઞાનની ખબર ન પડે, એમ કહેતો? અરે અજ્ઞાન છે એટલું જ્ઞાન છે તમને. એ જ્ઞાન એક બહુ સરસ અસાધારણ જગતનો ખબરદાર છે. ખબરદાર નહીં ઓલા
પોલીસનો નિર્ણય ખબરી હોય, ખબરી કહેવાય ને, બધેથી શું લઈ આવે? ઇનપુટ આપે, ઇન્ફોર્મેશન આપે. જ્ઞાન કેવું છે? બધું જ ખબર એને, ભલે જેટલું ફેલેલું. અરે મને નથી યાદ રહેતું એટલું યાદ છે, એ મને નથી ખબર પડતી એટલી પણ ખબર છે, મને અજ્ઞાન છે એટલું પણ જ્ઞાન. એક સમય પણ એવો એક ગુરુદેશે સરસ વચ્ચે લીધું, જ્ઞાનાવરણી શું છે અને એની સાથે મોની શું છે. કર્મથી એની સાથે પણતીમાં શું હોય? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે જ્ઞાનની પણતી શું હોય અને મોની કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે ઓછું વધતું જ્ઞાન અને મોની કર્મના નિમિત્તે જ્ઞાનનું મિથ્યાપણ. શું હોય છે? ભલે શ્રદ્ધા સાથે છે, પણ જ્યાં શ્રદ્ધાને વિપરીત હોય જ્ઞાન પણ શું હોય છે? જ્ઞાનાવરણી કર્મ છે એના નિમિત્તે શું હતું? જ્ઞાન ખુલેલું કે અવરાયેલું, ક્ષમ આધાર. પણ એનું સમ્યક અને મિથ્યાપણું કોના આધારિત છે? કે દર્શન મોની નો ઉદય છે, એટલે કે મિથ્યાત્વ છે. તો એના નિમિત્તે જે કોઈ જ્ઞાન હશે કેવું છે? મિથ્યા, વિપરીત થઈ જશે. અને તેથી આપણે પ્રયત્ન શેનો કરવો છે? જ્ઞાન ઉઘડે વધે એના માટે કે જ્ઞાન સમ્યક થાય એના માટે? અને હંમેશા પ્રયત્ન શેનો થતો હોય? મેં તો આટલું બધું વાંચી લીધું, આટલું બધું યાદ છે, આ છે. ક્ષોક્ષમ જ્ઞાનની અધિકતામાં સમ્યક જ્ઞાનનો પુરુષાર્થ ચુકાઈ દે. કેવું ખરેખર કરવું જોઈએ જ્ઞાનની? સમ્યકપણાનો પુરુષાર્થ. પણ અધિકતા શેની થઈ ગઈ? ક્ષોક્ષમ જ્ઞાનની અધિકતામાં જ્ઞાનને સમ્યક કરવાનો આપણો એ પુરુષાર્થ ચુકાઈ ગયો છે અને તેથી 11 અંક સુધી પહોંચી ગયા છે, પણ આત્મા સુધી ન પહોંચ્યા. 11 જેટલો ક્ષોક્ષમ ખીલી ગયો તો પણ હજી શેમાં રહ્યા? બહિર્મુખતામાં જ રહ્યા. કારણ કે જ્ઞાનનું સમ્યકપણાનો કરવાનો તો પુરુષાર્થ નથી. ચલો આ તો અહીંયા ફરીથી આપણે આવીએ તો ફરીથી અહીંયા શું સિદ્ધ કરવું છે? આત્મા અને જ્ઞાન એ બે કેવા છે? ક્ષેત્ર સમાન છે. આત્મા શું છે અને જ્ઞાન શું છે? આત્મા દ્રવ્ય છે, જ્ઞાન એનો ગુણ છે સાથેની પર્યાય પણ લઈ લો. જેમ આપણે ગુણની વ્યાખ્યા કે જે દ્રવ્યના પૂરા ભાગ, અહીંયા સિદ્ધ કરવું કે દ્રવ્યના પૂરા ભાગમાં ગુણ છે. અને એ રીતે વિચાર કરે, દ્રવ્યનું અને ગુણનું ક્ષેત્ર કેવું હોય? નાનું મોટું હોય ને? તો કેવું હોય? કેવું હોય? સરખું હોય કે ઓછું વધતું હોય? એક જ. દ્રવ્ય અને ગુણનું ક્ષેત્ર સરખું હોય ને? સરખું હોય ને? હા, એટલે સરખું હોય ને? દ્રવ્યનું ક્ષેત્ર અને ગુણનું ક્ષેત્ર સરખું હોય ને? સરખું ખાલી નહીં, એક સરખું. એક સરખું એટલે એક જ છે અને સરખું છે. ખાલી સરખું તો છૂટું કરીને પણ તમે એનું ક્ષેત્રફળ સરખું કરી શકો, તો એમ નથી. જેવી રીતે ધર્માસ્તિકાયનું અને અધર્માસ્તિકાયનું ક્ષેત્ર કેવું છે? સરખું છે, એક નથી. કારણ કે બે કેવું છે? અસંગ પ્રદેશી. બેનું સરખું છે, પણ સરખું છે એટલે એક જ હોય એવું જરૂરી. તો જ્યારે અહીંયા દ્રવ્ય અને ગુણનું ક્ષેત્ર કેવું છે? સરખું તો છે, પાછું કેવું છે? એક જ કહેતા જે દ્રવ્યનું ક્ષેત્ર છે એ જ ગુણનું ક્ષેત્ર. તો અહીંયા આત્મા એટલે દ્રવ્ય અને જ્ઞાન કહેતા ગુણ, એ બે કેવો છે? પ્રમાણ છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. આત્માનું જેટલું ક્ષેત્ર એટલું જ્ઞાનનું છે અને આત્માનું જે ક્ષેત્ર છે એ જ જ્ઞાનનું છે. તો એ વાત અહીંયા આપણને હવે કોઈ એમ માને કે ના, આત્મા અને જ્ઞાનનું ક્ષેત્ર એક નથી. જો અન્ય મતોમાં અન્ય પ્રકારની કલ્પનાઓ ઘણી ચાલતી હોય છે, આપણને કલ્પનાઓ નથી. એક મત તો એવું કહે છે કે આત્મા છે એનો જ્ઞાન ગુણ સાથે અનન્ય ન હોય. અહીંયા છે ને અનન્ય શબ્દ આવ્યો હતો ને? ના ના, એ આત્મા તો કેવો હોય? નિર્ગુણ હોય. કોઈ પણ દ્રવ્ય કેવું હોય? ગુણ વગરનો. તો કે કોઈ પ્રશ્ન એને કે આત્માને જાણે છે તો એ કેવી રીતે જાણે? અરે એમાં શું વાંધો છે? અહીંયા જગતમાંથી જ્ઞાન ગુણને શું કરી લે?
પરચેસ કરી લે, એટ્રેક્ટ કરી લે અને પછી આત્મા જ્ઞાન ગુણ આવે, કામ દઈ દે, પછી છોડી દે. બરોબર છે તમે? ફરી એમાં શું છે, આપણી પાસે બધી વસ્તુ તો ન હોય. કાંઈક વસ્તુ જોતી હોય તો આપણે શું કરીએ છીએ, બજારમાં અવેલેબલ હોય એમાંથી આપણે લઈ લઈએ. એમ આત્મા છે કેવો છે? નિર્ગુણ છે. જો આપણને એક બહુ જ વિચાર, અનુભવની વાત તો જુદી છે. એક તત્વના અભ્યાસથી પણ કેટલી વિપરીતતામાંથી આપણે પસાર થઈ ગઈ આપણને કલ્પના નથી. એક તત્વનો યથાર્થપણાનો અભ્યાસ આપણને કેટલા વિપરીતતાના ગઢને ઓળંગાવી દે. એક સત્પુરુષના યોગમાં આપણને આવી ક્યારે કલ્પના નહીં આવે કે આત્મા ગુણ વગરનો હશે. તો એ જ વસ્તુ, અને ફરીથી જગતની અંદર જો માની લે કોઈ પણ દ્રવ્ય ગુણ વગરનું નિર્ગુણ હશે અને જોતું એ બહારથી, તો એને આત્મા છે કે એ જળ છે એ તમે એને ભીલ જ નહીં પાડી શકો. કારણ કે એનું ઓળખવાનું તો લક્ષણ કઈ રહ્યું નહીં, ખાલી દ્રવ્ય છે. એ દ્રવ્યને આપણે ચેતન ક્યારે, એ જ વાત અહીંયા આવી ને, એ આત્માને ચેતન પણ છે ત્યારે તો એનાથી બીજાથી શું કરીએ છીએ? જુદો પાડીએ છીએ. ઉદ્ગલાથી જળ રૂપી છે, એનો ગુણ છે ત્યારે જુદો પાડે. એનો સ્વભાવ, એનું લક્ષણ, એનું ગુણ ન હોય તો એ કોઈ બીજાથી જુદું પડી ન શકે. તો ચાલો મેં આપે ક્યાં તત્વ અભ્યાસ જીવનમાં કેટલું ચમત્કાર કરી શકે છે એ વાત વિચાર. એ તો ગુરુદેવજી વારંવાર લે છે. નિવૃત્તિ તો શું છે? લેવી પડશે ને મરાણે કરવું પડશે ને. જીવનમાં નિવૃત્તિથી મારે સાધના કરવી છે એ નિરંતર ભાવના રાખવી. યોગ વહેલો મોડો બને એ ચિંતા ન કરવી. અને પ્રવૃત્તિના યોગમાં પણ મને જેટલો સમય મળશે એટલો હું કરીશ. એમ ન સમજવું હું ક્યારે કરીશ, આ બધું જયારે મારું બધું સેટ થઈ જાય, બધું કરી લઈશું. મને ઘણાને તેમ છે 10 વર્ષ એવું કમાઈ લેવું છે પછી હું, અરે ભાઈ 10 વર્ષ સુધીનો આપણે રહેશું કે નહીં એ પણ કોને ભરો. એ રીતે કાળના વાયદા ન કરવા. એની કરતા જે યોગમાં છું એમાં પણ હું મર્યાદા કરીશ. ઓલી તો એક ભાવના પછીની વાત છે, પણ જે કોઈ પ્રવૃત્તિ અને એ રીતે જો વિચારવું હોય તો કૃપાળુદેવ એમના જીવનમાં દર વર્ષે શું કરતા ક્યાં સુધી નીકળી જતા, મોબાઈલ સાથે રાખીને રહેતા. કઈ કામ હોય તો મને કરજો. ચલો મોબાઈલ તો નહોતા, પણ સિર્ફ મને સમાચાર મોકલજો. શું હતું? હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી મને કાગળ પણ નહીં કરવાનું ધંધા વિશે. આ એક સાધના કે પ્રકારે કરી શકાય એ આપણે વિચાર કરીએ. બધા અત્યારના છે, બાકી તો ઉત્તરસંડા આદિમાં તમે જો ક્યાંય આખા હજી પણ એવું છે. એનું જે મકાન છે કે જ્યાં આજુબાજુ એક મકાન નથી, એમાં તમે જાઓ તો ખાલી એક પક્ષીઓના અવાજ આવે, બાજુમાં ટ્રેન પસાર થાય એનો અવાજ. તો આ ત્યાં આવું છે તો એટલા વર્ષ પહેલા તો કેવી સ્થિતિ હશે? જીવનમાં કહેવાનું શું છે? ભાવના નિરંતર રાખવી છે, હઠ નથી કરવી. બધાને એવો પ્રકારનો યોગ હોય એવું જરૂરી નથી, પણ જીવનના દરેક દૈનિક કાર્યક્રમમાંથી મર્યાદા કરી. બાકી તો વગર પ્રયોજનને બીજામાં આપણે કેટલો ટાઈમ બગાડતા. દરેકના જીવનમાં કોઈ પૂછી જવું, એમના સમજ અમને ટાઈમ નથી, ના હોય તો ગપ્પા મારવા કે કાંઈ કરવા બીજા બેસી જઈએ છે કે નહીં. તે નિવૃત્તિ યોગ એટલો કેમ ન લઈ શકાય આપણે? ચલો એ વિષય તો બીજો જો. અહીંયા ક્યાંનું તત્વ નો અભ્યાસ એ જીવનમાં પહેલો પાયો છે. જો આત્મહિત કરવું છે, સાધના કરવી છે, તો એ તત્વ અને આ એમાં જ આખું આપણને પ્રવચન સારમાં એ વાત ઉપાડે. તો લઈએ 24-25 ગાથા. હવે કહીએ જો આત્મા જ્ઞાનથી હીન છે, જો આ આત્મા છે. સંસ્કૃતમાં કોની વાત લીધી? ક્યાં આત્માની વાત લીધી છે? હરિહરના કે સિદ્ધના? પંચ પરમેશ્વરી ના લીધા કે દેવગુરુ ના લીધા? કોણ? સંસ્કૃતમાં એના માટે શું શબ્દ વાંચે? અયમ આત્મા છે શબ્દ. યદિ ખલુ અયમ આત્મા. નહીં સંસ્કૃત આવડે ને થોડું ઘણું, 42 પાને.
જો યદિ એટલે જો, ખલુ અને અયમ, અયમ એટલે આ. તો જો આ આત્મા જ્ઞાનથી હીન છે, તો અહીંયા આત્મા એટલે કોણ આવ્યું? દ્રવ્ય. અને જ્ઞાન એટલે કોણ આવ્યું? ગુણ. આ બેની વાત ચાલે છે, સાથે પર્યાય અંતર ગર્ભિત સમજી લેવું. તો જો આ આત્મા, આ એજમ્પશન લીધું કે આ એવું છે ને, ઘણી વાર થિયરમ્સ પ્રૂવ કરવા માટે એક એજમ્પશન લેવામાં આવે ને, કારણ કે બે ઓપ્શન હોય. પહેલું તો આપણે શું માની લીધું છે? આત્મા ને જ્ઞાન પ્રમાણ. હવે બીજો ઓપ્શન કયો હોય કે નથી, આત્મા જ્ઞાન પ્રમાણ નથી, બીજો ઓપ્શન. હવે જો આત્મા જ્ઞાન પ્રમાણ નથી, તેમાં બે પોસિબિલિટી હોય. કઈ બે પોસિબિલિટી હોય? કાં તો આત્મા અધિક છે અને જ્ઞાનહીન છે, અથવા જ્ઞાન અધિક છે અને આત્મા. બે પોસિબિલિટી. આ બધું ન્યાય છે ને બધું. તો એ રીતે જો આપણે આત્મા જ્ઞાન પ્રમાણ નથી એમ માનવામાં આવે, તો જો આ આત્મા જ્ઞાન, એમાં એક પોસિબિલિટી કે આત્મા જ્ઞાનથી હીન છે એમ સ્વીકારવામાં આવે, તો હવે શું થશે? આત્મા કેવો થશે? એક્સેસિવ થશે. અને જ્ઞાન કેવું થઈ જશે? શોર્ટ થઈ જશે. બરોબર છે ને? ઇંગ્લિશ શબ્દ વાંધો નથી, થોડો સાચો હોય. તો એ આત્મા કેવો છે? વધી જશે. અને જ્ઞાન કેવું થઈ જશે? ઓછું થઈ જશે. એટલા ક્ષેત્રની અંદર. તો શું થશે કે આત્મા જ્ઞાન વગરનો, તો શું થશે? આત્મા જ્ઞાન વગરનો કેવો થઈ જશે? તો જો આત્મા જ્ઞાનથી હીન છે એમ માનવામાં, સ્વીકારવામાં આવે, તો આત્માથી જ્ઞાન કેવું છે? આગળ વધી જશે. હવે આત્મા ઓછો થઈ ગયો અને જ્ઞાન કેવું છે? આગળ. તો શું થશે? ચલો શું થશે? હવે એનો જવાબ અહીંયા શું છે? આગળ કોનું દ્રષ્ટાંત આપ્યું? સાથે રૂપી આવી. કારણ કે છે ને, તો આત્મા નથી અને જ્ઞાન આગળ વધી ગયું. તો જે સ્પર્શરજ ગુણ છે, ગુણ છે, એ કેવા છે? રૂપી છે, અચેતન છે. શા માટે? શા માટે? ત્યાં આત્મા નથી. કારણ કે ત્યાં આત્મા નથી. જે કોઈ રૂપી ગુણો છે, સ્પર્શ બધા લઈ લેવા, એમાં શું છે? અચેતન પણ છે. શા માટે? આત્મા ત્યાં વ્યાપેલો નથી. તો અહીંયા પણ શું થઈ ગયું? આત્મા નાનો રહી ગયો અને જ્ઞાન કેવું થયું? વધી ગયું. તો આત્મા વગરના જ્ઞાન ગુણ કેવા થઈ જશે? એસ ડુરેસ કોના જેવા થશે? અચેતન રૂપી સ્પર્શરજ જેવા થઈ જશે. તો જેમ રૂપી ગુણો જાણતા નથી, એમ જ્ઞાન પણ ચેતનમય આત્મા વગર એ અચેતન થઈ જશે. તો એ જ્ઞાન જાણવાનું કામ બંધ કરે. શું સિદ્ધ કર્યું? જો દ્રષ્ટાંતમાં પણ શું કોની સાથે સરખાયું? ગુણ, રૂપ આદિ ગુણ. કારણ કે અહીંયા કોણ ની વાત આવી? જ્ઞાન ગુણ ની વાત આવી. વાંધો નથી ને? થોડો વિસ્તાર છે કે આવું બધું આવડે, સમજે, આવું બધું કઈ અમે ભણેલા ગણ્યા છે નહીં. નહીં, ખરેખર તત્વનું ગુંતરણ કરીને જેટલી જ્ઞાનની સ્પષ્ટતા એટલી આરાધનાની ઉગ્રતા. જેટલું તત્વ જ્ઞાનમાં સ્પષ્ટ થતો જશે એટલું આરાધના સાધના કરવાની શું થશે? એનો ઉત્સાહ વધશે, એને મહિમા અંદર વધશે. પણ જ્ઞાનમાં જ આપણને જ્યાં સુધી માર્ગની મૂંઝવણ આપણને સાધનામાં નહીં લઈ જાય. જ્યાં મૂંઝવણ ત્યાં શું હોય છે? અટકાવ આવતો હોય. ક્રોસ રોડ ઉપર આપણે પહોંચી રહ્યા, અથવા ને એ લોકો ઇંગ્લિશમાં શું કે રાઉન્ડ એબાઉટ, કેમ ત્યાં આપણે પહોંચી ગયા. હવે કઈ રસ્તો ક્યાં જાય છે ખબર નથી. શું થશે? શું થશે? ત્યાં અટકી જશો. તો એ અહીંયા તો ફરીથી આત્મા જ્ઞાનથી હીન છે, એટલે કે જ્ઞાન વધારે છે અને આત્મા ઓછું છે એમ સ્વીકારવામાં આવે, તો આત્માથી આગળ વધી જતું જ્ઞાન, આગળ વધી જતું એટલે ક્ષેત્રની વાત છે. અહીંયા વાત છે નથી કરવી છે કે ઓલું ક્ષેત્રની વાત છે. જ્ઞાનની ભાવથી વધવાની ને એની એ વાત નથી કે આત્મા ઓછા ક્ષેત્રમાં રહી ગયો અને જ્ઞાન વધારે ક્ષેત્રમાં. તો આત્માથી આગળ વધી જતું જ્ઞાન, જે એટલા માટે શબ્દ બ્રેકેટમાં વાંચ્યો, આત્માના ક્ષેત્રથી આગળ વધીને તેની બહાર વ્યાપતું જ્ઞાન. હવે એક પહેલો પોઈન્ટ એ પોતાના આશ્રયભૂત ચેતન દ્રવ્યનો સમવાય એટલે સંબંધ નહીં. પેલું તો એમ જ વિચારું, આધારભૂત જો દ્રવ્ય જ નથી તો ગુણ ક્યાંથી રહેશે? પેલું ઓલું તો અચેતન નો છે જ બીજો પોઈન્ટ. પણ પેલું પણ શું છે? કારણ કે દ્રવ્ય કેવું છે? આધાર છે અને ગુણ એના કેવા છે? આદિ.
પણ જો મૂળ આધાર દ્રવ્ય જ નથી તો પછી ગુણ રહેવાનો તો પ્રશ્ન જ નથી. તો એક વાત તો એ પણ છે કે પોતાના આશ્રયભૂત ચેતન દ્રવ્યનો આશ્રયભૂત કોણ છે? આશ્રય દેનાર આત્મા અને લેનાર, જેવી રીતે કહીએ તો આધારભૂત કોણ છે? દ્રવ્ય છે. અને એમાં આધેય કોણ છે? ગુણ, જ્ઞાન ગુણ છે. તો અહીંયા આશ્રયભૂત આધાર દેનાર એવા ચેતન દ્રવ્ય સાથે એને શું નહીં રહે? સમવાય. સમવાય શબ્દ આવે છે ને? શું છે સમવાય? શું આવે એ? શું પણ પાંચ સમવાય એટલે શું? પાંચેયનું સંબંધ છે, સંગઠન છે, અને એ પાંચ હોય ત્યારે કાર્યની પરમંત સિદ્ધિ થાય છે. એવું ક્યાંય ગોતવા જાય? જેમ કાર્ય વખતે, ક્રિયા વખતે શું હોય છે? છ કારક. એ કારક નો પણ સંબંધ કે જ્યાં જ્યાં ક્રિયા થાય, કાર્ય થાય ત્યાં છ કારક તો હોય જ છે. જ્યાં જ્યાં કાર્ય થાય ત્યારે આ પાંચ નો શું હોય છે? સેજે સંબંધ હોય છે. ક્યાં ક્યાં છે પાંચ સંબંધ? સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળ અને નિમિત્ત. આ બધાનું સંગઠન હોય છે. અમે તો અત્યાર સુધી એમ માંડ નિમિત્ત માંથી છોડાવીને તમે અમને ક્યાં લઈ આવ્યા? પાછો પૂછવું આવી નિમિત્ત નું બધું. નિમિત્ત નો કર્તાપણાનો નિષેધ છે, ઉપસ્થિતિપણાનો. આ બહુ જીવનમાં એ શીખવાય. અને કૃપાળુ દેવે ક્યાં બીજા શબ્દોમાં કીધું? ઉપાદાનનું નામ લઈ એ તજે નિમિત્ત. ગુરુદેવ એક સરસ અર્થ કર્યો. શું એનો અર્થ શું? માનવાનો તો લાડો નથી લાગતો ને કઈ? અરે ઉપાદાનનો આશ્રય લે તો નિમિત્ત નું લક્ષ છૂટશે. પણ ઉપાદાનનો આશ્રય નથી, ખાલી શું લે છે? નામ લે છે. અને નિમિત્ત એટલે એવો યોગ છોડે છે તો સ્વચ્છતામાં જાય. નહીં, અમારે તો એવું ગુરુદેવના પ્રવચનો ને એવું નથી સાંભળવું. હવે તો અમારે શું કરવું છે? પ્રેક્ટિકલ કરવું છે, ધ્યાનમાં હોય. એ સારું છે. ખાવા વખતે એટલું યાદ રાખ કે મારે ખાવું નથી. ત્યાં તો ખાવું એ તો શું કહેવાય? શું કહેવાય? તો એસેન્શિયલ, નેસેસરી. અને ગુરુદેવની વાણી સાંભળવી તો જીવનમાં સ્વચ્છતા છે. જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે એને શું છે? કાલે શબ્દ લીધો તો અનુકૂળ. એ નિમિત્તની હાજરી, આ સમવાયનો એક ભાગ છે. જૈન દર્શન જેવું સંપૂર્ણ તત્વ ક્યાંય નહીં મળે. નિમિત્તની પણ ઉપસ્થિતિનો સ્વીકાર કરે છે. નિશ્ચય સાથે ભૂમિકાનો વ્યવહાર, ભલે એનાથી આગળ વધારશે નહીં છતાં પણ એનાથી વિરુદ્ધ તો નહીં હોય. ત્યારે નિમિત્તથી કાર્ય નહીં થાય છતાં એ વિરુદ્ધ તો નહીં હોય. તો ફરીથી અહીંયા આપણે કેમ એક તત્વ સાથે ભાવમાં, બીજું બાકી તો મૂળ તત્વમાં. તો જ્યાં જો આત્માથી જ્ઞાન આગળ વધી ગયું, દ્રવ્ય કરતા એનો ગુણ આગળ વધી ગયો, શરીરની વાત ચાલે છે આ ક્ષેત્રથી, તો શું થશે? તો જે ગુણનો આધાર એવો દ્રવ્ય જ ત્યાં નહીં રહે, એની સાથેનો સંબંધ જ નહીં રહે. તો પોતાના આશ્રયભૂત ચેતન દ્રવ્યનો શું છે? સંબંધ નહીં રહેવાને લીધે પેલું તો એ જ્ઞાન ટકશે કેમ? અને કદાચ ટકશે તો એ ચેતનવંતુ હશે કે અચેતનવંતુ? જેમ સ્પર્શ આદિ રૂપાદિ ગુણો છે એમાં આત્મા નથી, ચેતન નથી, તો એ કેવા હશે? અચેતન રહેશે. એમ જ્ઞાન ગુણ પણ ચેતનમય આત્મા વગરનું કેવું રહેશે? અચેતન રહેશે. તો અચેતન થયું થકું. જો અહીંયા જ્ઞાન ગુણ ની વાત છે એટલે કોની વાત લીધી? રૂપાદિ ગુણ જેવું થવાથી આવી ગયો શબ્દ. આત્મા કરતા જ્ઞાન આગળ વધી ગયું તો જ્ઞાન શું છે? ગુણ છે. તો અહીંયા પણ કયો ગુણ લીધો? પૂતગલ નો રૂપાદિ. તો જેમ પૂતગલ ના રૂપાદિ માં કોણ આવી જાય? બધું જ લઈ લેવું. અહીંયા રૂપ એટલે ખાલી રંગ ન લેવું. જેમ મૂર્તિક રૂપીપણું કોને કહેવાય? રૂપીપણું કોને કહેવાય? એમાં ચારેય ગુણ લઈ લેવા કે પાંચેય શબ્દ લઈ લેવો? આવા બધા પ્રશ્ન નહીં પૂછવા. રૂપાદિ માં શું લેવું? કયો ગુણ લેવો? સ્પર્શ રસ એમાં ચાર માંથી કયો લેવો? ચારે. પછી શબ્દ લેવો કે ન લેવો? કેમ ન લેવો?
હા તો એમાં શબ્દ લઈ લેવો ને ભાઈ. શબ્દ છે એ પર્યાય છે અને પર્યાય પણ પરમાણુ નથી, સ્કંદની છે. જયારે આ તો કેવા છે સ્પર્શ રસ ગંધ વર્ણી કેવા છે ગુણ છે, એટલે ગુણની વાત છે. શબ્દ અને માટે સરસ નિયમ સારમાં શું લખ્યું? પરમાણુ અશબ્દ છે. એકલો પરમાણુ હોય અને એમાંથી શબ્દ રૂપાંતર થાય એવું નથી. શબ્દ શેમાંથી પરમે? ભાષા વર્ણના. ભાષા વર્ણના શેનો ભેદ છે? સ્કંદનો ભેદ. એકલો પરમાણુ હા સ્કંદ રૂપે પરમેલા પરમાણુની પર્યાય છે, પણ એ પર્યાય કેવી છે? સાથેના સંબંધમાં. એકલો છૂટો પરમાણુ છે એ શબ્દ એમાંથી ક્યારેય ભાષા શબ્દ એમાં નીકળે એટલે એ બધી રીતે. તો ફરીથી રૂપમાં કોણ આવે? ચારે આવે. ભલે અવિનાભાવી છે એટલે જ્યાં રૂપ એટલે રંગ હશે તો સ્પર્શ રસ તો હશે જ બધા, પણ છતાં પણ એમાં ચારે. તો ફરીથી તો જેમ ચારે ગુણ સ્પર્શ રસ ગંધ વર્ણ એ કેવા છે? અચેતન. શા માટે અચેતન છે? કે એને આત્મા સાથેનો સમવાય સંબંધ નથી. તો એવી જ રીતે આત્માનું ક્ષેત્ર નાનું અને જ્ઞાન ગુણનું જો ક્ષેત્ર આગળ વધી ગયું તો આત્માના સંબંધ વગરનું જ્ઞાન એ કેવું થઈ જશે? અચેતન થઈ જશે. માટે જેમ રૂપાદી ગુણ કાંઈ જાણતા નથી એમ જ્ઞાન પણ કાંઈ જાણશે નહીં. તો રેવાથી અચેતન થયું તો રૂપાદી ગુણ જેવું થવાથી ન જાણે. આ એક ઓપ્શન. હવે બીજો કે ઓપ્શન? જો આત્મા જ્ઞાન થી અધિક વધી ગયો, ફરીથી કયો વિષય ચાલે છે? કયો વિષય ચાલે છે? કે આપણને આગળ કીધું આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય. ફરીથી એના પરથી શું શીખાતા? શું શીખાતા? આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય લોકાલોક. એનાથી શું જ્ઞાન સર્વગત બધાને જાણી લે છે, પણ જે લોકાલોક છે જ્ઞેય છે એમાં હે ઉપાધિની ઈષ્ટ અનિષ્ટ કલ્પના કરીશ નહીં. શું શીખવાનું એમાંથી મળે છે? એનું નામ શું આપ્યું છે? જ્ઞેય આપ્યું ને હમણાં ફરીથી. જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય કેટલું છે? તો એમાં પૈસા છે કેવા છે? હે છે કે ઉપાધિ છે? તો શું છે? આ જ્ઞેય એનું નામ આપ્યું છે જ્ઞેય લોકાલોક છે. તો આખા લોકાલોક માંથી સારા કેટલા અને ખરાબ કેટલા? જ્ઞેય એનું નામ આપ્યું છે. જ્ઞેય આપેલામાં ક્યાંય પણ ઈષ્ટ અનિષ્ટ ની કલ્પના કરીશ નહીં. બીજું ગુરુદેવસિંહે પણ આજ લીધું, કાલે લીધું કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, રાગ પ્રમાણ નથી. માટે મારું અસ્તિત્વ જ્ઞાનમય છે, રાજમય નથી. આખું ભેદનો પ્રકાર છે આમાં. કે જેમ જ્ઞેયોમાં ભેદ પાડીશ નહીં, કારણ કે આખું જગત કેવું છે? લોકાલોક કેવું છે? જ્ઞેય છે. અને જ્ઞેયમાં ઈષ્ટ અનિષ્ટપણું હોઈ શકે જ નહીં. ઈષ્ટ અનિષ્ટપણું હશે તો એ જ્ઞેય નહીં હોય. તો શું હશે? જે હે છે તો એનું નામ શું કહેવાશે? એ છોડવા યોગ્ય કહેવાશે. ઉપાદેય હશે તો એનું નામ શું કહેવાય? ગ્રહણ કરવા યોગ્ય. અહીંયા જાણવા યોગ્ય થશે. આનાથી પણ આપણને બહિર્મુખતા છૂટે એવી છે. આખું જગત જ્ઞેય છે એમ જો માણસો તો આખા જગત થી આપણી શું થશે? વૃત્તિ આખી પાછી વેદના થશે. અને એવી જ રીતે આત્મા જ્ઞાન પ્રમાણ છે જે એવું શીખશું તો શું થશે? રાગ થી વેદના થશે. રાગ એ મારું મૂળ અસ્તિત્વ નથી. આ ખાલી એક શું છે? આ બધું થિયરિકલ નથી, આપણા પ્રયોજન માટે છે. કે હું જ્ઞાન પ્રમાણ શરીર પ્રમાણની વાત તો, કારણ કે શરીર શેમાં ગયું? કોનું શરીર? આપણું કે બીજાનું? નહીં, કોઈનું પણ. આપણું કે બીજાનું, ગમે એનું શરીર ને. આપણું કે કોઈનું પણ શરીર જ્ઞેયમાં જાય ને. હજી તો મારું શરીર નથી આ બોલવામાં પણ હજી જીભ જ કેમ પડે? શરીર જો કામ નહીં કરે તો કરશો શું? આપણને બહુ જ તત્વ ઘૂંટવું પડશે, કારણ કે એકત્વ એટલું ઘૂંટ્યું છે. જેમ ઓલી ફેટકીમાં ઊંધો દોરો વીંટાઈ ગયો હોય તો શું કરવું પડે? જેટલું ઊંધું વીંટાણું છે એટલું શું કરવું પડશે? કાઢવું પડશે ને, દોરી ખેંચવી પડશે ને.
એમ વિપરીતતા એટલી બધી ખોટી છે, તો સામે એવો પણ પ્રયત્ન પુરુષાર્થ કરવો પડશે. તો ફરીથી બે શબ્દો ઉપર ફરીથી જઈએ. શું પહેલું? આત્મા જ્ઞાન પ્રમાણ અને જ્ઞેય લોકાલોક. તેનો અર્થ શું? લોકાલોક કેવા છે? ઈષ્ટ છે કે અનિષ્ટ છે? સારા છે કે ખરાબ છે? સંયોગ આખો લોકાલોક હિતકારી છે કે અહિતકારી છે? આમ સાવ છોડી દે. મારો કઈ વાંક ન હોય, કોઈ આવીને આપણને અપમાન કરી જાય બધા વચ્ચે. મને એકવાર ખાનગીમાં કીધું તો વાંધો નતો, પણ બધા વચ્ચે કહી જાય હું સહન ન કરી, ટોલરેટ ન કરી શકું ને. જીવનમાં પૂજ્ય બેનસીના જેમ શબ્દોમાં કહીએ, કસાયના વેગમાં તણાતા અટક. કસાય હજી નહીં છૂટે, પણ શું છૂટશે? ચલો વેગ. બે જુદી વાત છે. અને એ શબ્દ જોવો હોય તો 74 ગાથા સમયસારમાં છે. વેગ અને આવેગ આશ્રમમાં છે. વેગ અને આવેગ, એમાં તણાતા જતા આપણો જ્ઞાનનો વિવેક છૂટી જવાનો, સાધના છૂટી જવાનું. તો ફરીથી જ્ઞેય લોકાલોક છે, માટે ઉપેક્ષા કરીને જાણવા યોગ્ય છે, એમાં મમત્વ કરવા યોગ્ય નથી. અને એના માટે પણ એક સરસ બેન્સીમાં એ શબ્દ છે, ઉદાસીન જ્ઞાતા થવી. શું શબ્દ છે? જ્ઞાતા કેવો હશે? જે પર જ્ઞેયને જે જાણે છે એમાં ઇષ્ટનિષ્ઠ કરશે, એકાકાર થશે કે ઉપેક્ષા કરશે. અને ઉપેક્ષાનું નામ જ વૈરાગ્ય છે, અને જ્ઞાતાનું નામ છે જ્ઞાનમય. જ્ઞાન ને વૈરાગ્યની સંધિ છે. કેવો થશે તું? ઉદાસીન જ્ઞાતા. પણ શું થાય છે? આમ કઈ જોઈએ સરસ મજાનું ભાવતું ખાવાનું આવે તો શું થાય? શું થાય? અમારી ઈચ્છા ન હોય તો સ્પોન્ટેનિયસલી આમ મોઢામાં પાણી આવી જાય છે ને. વી કાન્ટ કંટ્રોલ ને. હવે તમે એમ કે ઉદાસીન ના થતા ક્યાંથી થવા ને? સહેજે થઈ જાય છે ને. હા કે ના? નહીં સહેજે થઈ જાય. ક્યારે પણ વિભાવમાં સહેજે કહીશ નહીં. વિભાવ કૃત્રિમ હોય, સ્વભાવ સહજ. શું છે? સ્વભાવના પરિણામમાં વિકલ્પની જરૂર નથી, માટે સહજ છે. અને વિભાવ તો તું કરતા બુદ્ધિ ઉભો કરે છે. વિભાવ જો સહજ હોત તો સિદ્ધ ભગવાનમાં રહેવું જોઈએ. ચલો બધા સિદ્ધાંતો ગણું છે તો ફરીથી બે વાત, ફરી બે આટલું તો ખ્યાલ આવશે ને. શું કેવું? ફરીથી જ્ઞેય લોકાલોક છે, એનો અર્થ શું છે? કેવા છે? મારે નિરપેક્ષપણે, ઉદાસીનપણે, ઉપેક્ષિત ભાવે એ જાણવા યોગ્ય છે. એક વાત. અને બીજો શું આવ્યું? આત્મા કેવો છે? જ્ઞાન પ્રમાણ. એનાથી શું શીખશું? મારા હું જ્ઞાનમય ભગવાન આત્મા છું. રાગમય શરીર આદિ તો છે જ નહીં, પણ રાગાદી વિભાવ પણ એ મારા મૂળ અસ્તિત્વમાં નથી. આ રીતે જ્ઞાનમય આત્માને એ સ્વીકારવું. અને એમાં છે 206 આમાં સદા જ્ઞાનમય એટલો જ સત્યાર્થ પરમાર્થ આત્મા છે જેટલું આત્મા છે એમ નક્કી કરીને એની પેલા રતિકર, પ્રીતિકર, રુચિકર એ વિશે આપણે ચાલે. તો ફરીથી અહીંયા હવે કોઈ કે આત્માને જ્ઞાન, દ્રવ્ય અને ગુણ બે પ્રમાણ સરખા ક્ષેત્ર વાળા નથી, તો પેલો ઓપ્શન શું આપ્યો? કે જ્ઞાન અધિક થઈ ગયું અને દ્રવ્ય હીન થઈ ગયો, તો પછી ચેતનમય આત્મા સાથે સંબંધ નથી, તો જ્ઞાન કેવું થઈ જશે? અચેતન. અને અચેતન જ્ઞાન જાણશે કેવી રીતે? અને આધારભૂત આશ્રયભૂત દ્રવ્ય જ નથી, તો ગુણ કેમ રહી જશે? એક વાત. હવે બીજું, અને જો પછી શું શબ્દ છે? પેલાનો આત્મા, તે આત્મા. ચલો તે આત્મા નહીં તો કોણ? કોનો આત્મા? કોનો આત્મા? મારો આત્મા ને? મારો આત્મા. હું આત્મા જ્ઞાનથી અધિક છે એવો પક્ષ સ્વીકારવામાં આવે તો હવે જ્ઞાન કેવું થયું? શોર્ટ થઈ ગયું. અને આત્મા કેવો થઈ ગયો? એક્સેસ થઈ ગયો, એક્સેસ થઈ ગયો. જ્ઞાન, આત્મા જ્ઞાનથી અધિક છે, જ્ઞાન ઓછું રહી ગયું અને જ્ઞાનને છોડીને આત્મા અધિક થઈ ગયો એવો પક્ષ સ્વીકારવામાં આવે તો અવશ્ય આત્મા જ્ઞાનથી આગળ વધી ગયો હોવાને લીધે આ બધા ન્યાયોથી આચાર્ય સિદ્ધ કરે. અને પહેલા બોલમાં તો એક જગ્યાએ એમ પણ લખ્યું
કે આત્મા વગરનું જો જ્ઞાન આગળ વધી ગયું તો ક્યાંક ને ક્યાંક એ તો પ્રવેશ તો કરશે જ. કારણ કે દ્રવ્યના ક્ષેત્રથી વધી ગયું તો એ જ્ઞાન જ્યાં જ્યાં દ્રવ્યમાં જશે એને કેવું કરી નાખશે? એ જળ પદાર્થ ચેતનવંત કરી છે, એને જ્ઞાનવંત કરી દેશે એને. તો એ તો નથી. હવે અહીંયા આત્મા જો આગળ વધી ગયો તો જ્ઞાનના ક્ષેત્રનો જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપતો હોવાને લીધે કોણ આત્મા જ્ઞાનથી અધીન થઈ ગયું. માની લે એક એક્ઝામ્પલ તરીકે 5 ફીટનો આત્મા અને જ્ઞાન 3 ફીટનો. તો એ જે 2 ફીટનો આત્મા છે એ કેવો છે? જ્ઞાન વગરનો. અને જ્ઞાન વગરનો તો જો શબ્દ છે જ્ઞાનથી પ્રત્યક્ષ થયો થકો, એટલા પોર્શન ની અંદર જ્ઞાન તો નથી, ખાલી શું છે? આત્મા. તો કોના જેવો થશે? ઘટપટાદી. જો આકોનો દ્રષ્ટાંત આપ્યું પદાર્થનો, જો રૂપાદી કોનો આપ્યું? ફરક પડે છે એવું એકની એક વાત નથી. એટલે કારણ કે આત્મા એક્સેસ થઈ ગયો ને, તો આત્મા દ્રવ્ય સાથે દ્રષ્ટાંત કોનું લીધું? ઘટપટનું લીધું. અને ઓલું જ્ઞાન આગળ વધી ગયું તો એ ગુણ હતો, તો કોની વાત લીધી? ઉપાધિ ગુણ. આટલી આચાર્ય દેવે નિષ્કારણ કરુણાથી આટલી રહી, એક એક શબ્દની કિંમત સાથે કર્યું છે ને. અને તો આપણને એનો અભ્યાસ કરવાનું જો મન ન થાય તો ખરેખર તો ઘણીવાર આપણા આત્માને ટોકો, ખરેખર હું આચાર્ય દેવનો શિષ્ય કહેવાને લાયક છું. પોતાના આત્માને, બીજાને પરિણામ એના જાણે પણ પોતાના આત્માને પૂછ્યું. અરે આવા એક એક શબ્દથી આપણને આવા ખુલાસા આચાર્ય દેવે કર્યા છે. ગુરુદેવજી એના ભાવ કાઢે અને પછી મને સમય નથી ને અભ્યાસ ન કરીએ તો આત્માને પ્રશ્ન પૂછો, હું એમનો ભક્ત છું કે નહીં. તો ફરીથી અહીંયા દ્રવ્યની વાત આવી અને શ્રીમદજી તેના સરસ ઘટપટાદીને કેવા કીધા છે? સંયોગે કરીને પદાર્થ. અને આત્મા કેવો છે? સ્વભાવે. કોઈ જ ફરક પડે છે? સંયોગે બનેલો પદાર્થમાં છૂટો પડી જશે. અને સ્વભાવનો પદાર્થ છે એનો ક્યારેય અભાવ નહીં. એ ઘટપટ ક્યારે પણ શું થાય? પણ દ્રષ્ટાંત દેવા માટે સંયોગની જ વાત કરવી પડશે. ક્યારે પણ આત્માનું દ્રષ્ટાંત દેવા શેની વાત આવે? સોનાની વાત આવે, ઘટપટની. એ બધા સેવા છે. એ તો દ્રષ્ટાંત માટે સંયોગ, બાકી કોઈ એક પદાર્થ એ નથી. તો અહીંયા જ્ઞાનથી જુદો થયેલો આત્મા એ કેવો હશે? ઘટપટાદી જેવો થવાથી. તો હવે આચાર્ય કે ઘટપટાદી જાણે છે? ન જાણે. ઘટપટાદી પદાર્થ ન જાણે. કેમ ન જાણે? તો પછી આટલા ભાગની અંદર જ્ઞાન નથી તો આત્મા ક્યાંથી જાણશે? કેટલી એવું ક્યારે ન હોય કે અમુક ભાગથી આત્મા જાણે ને અમુક ભાગથી ન જાણે, એવું હોઈ શકે નહીં. તો જ્ઞાન સિવાય માટે પછી કોની વાત લીધી છે? ત્રણેયમાં આ શબ્દ વાપરો છે. કયો શબ્દ વાપરો? આ આત્મા. જો આચાર્ય બધે વાપરો છે. સંસ્કૃતમાં વાંચ્યું છે જો 42 પાની સંસ્કૃતની જે છે ને, તત્વ જ્ઞાન પ્રમાણ એવ અયમ આત્મા છે શબ્દ. અયમ આત્મા સંસ્કૃત તો ભણ્યા હતા, મેટ્રિક સુધી ભણ્યા હશે. અયમ ભણ્યા હતા મેટ્રિક સુધી હતું ને? ત્યાં તો હતું. તો એ અયમ એટલે આ આત્મા. તો આ આત્મા જ્ઞાન પ્રમાણ જ માનવા યોગ્ય છે. અને એટલા માટે ખાલી જો આટલું માનશું તો ફરીથી 2 વાક્ય સિદ્ધ થશે. આખું જગતથી ઉપેક્ષા થશે અને જ્ઞાનમય આત્મામાં આપણું અસ્તિત્વ સ્થપાઈ જશે. આ બે જ્ઞાનનો પુરુષાર્થ. હું કેવો છું? આ આત્મા એટલે ઇઝિકલ ટુ હું કેટલો છું? નહીં પ્રમાણ છું, લોકાલોક પ્રમાણ છું. આ આત્મા એટલે હું લોકાલોક પ્રમાણ છું. નહીં. કેમ નહીં? અરે લોકાલોક પ્રમાણ તો જ્ઞેય છે, જ્ઞાનમય આત્મા નહીં. હું જ્ઞાન પ્રમાણ છું. લોકાલોક પ્રમાણ તો કોણ છે? નામ શું આપ્યું છે? જ્ઞેય આપ્યું છે. હું લોકાલોકમાં વ્યાપતો જ નથી તો મારે ઈષ્ટ અનિષ્ટપણાનું એમાં પ્રશ્ન જ નથી. તો આ રીતે આચાર્ય દેવ સિદ્ધાંતો બતાવતા જાય અને સાથે સાથે પ્રયોજન શું છે? ભેદ જ્ઞાન. તો આ રીતે સુંદર અરે મહાસમર્થ આચાર્ય. એમાં પણ કુંદ આચાર્ય દેવને આપણે કેવા કહીએ? કળીકાર સર્વજ્ઞ. અને અમૃતચંદ્રાચાર્ય દેવને કેવા કહીએ? ગંધર્વ દેવ જેવું. જેમણે બહુ ભાવનાથી આપણે
એમ ન સમજવું, અમને ન સમજાય ને અમારો ક્ષોભસમ ઓછો. ક્ષોભસમનું કામ જ નથી. અંતરંગિક ભાવના રુચિથી કરશું તો જ્ઞાન એવું ખીલી જશે કે આચાર દેવના ભાવો અંશે પણ આપણને ખ્યાલમાં આવ્યા વગર રહેશે ને આચાર દેવના ભાવોને જે ઓળખે એને કેવું પરિણમન થયા વગર રહેશે. એવી ભાવનાથી આપણે સાથે આનંદી